મોરબીમાં પાટીદાર વિસ્તારમાં ડિસ્કો દાંડિયા ક્લાસીસ પર પ્રતિબંધ. પાટીદારો માટે અલગથી ક્લાસ શરૂ થશે. મોરબીમાં નવરાત્રી પહેલા યોજાતા અર્વાચીન ડિસ્કો દાંડિયા ક્લાસીસમાં ફેલાતા દૂષણોને નાથવા માટે પાટીદાર સમાજે કડક વલણ અપનાવ્યું છે. પાટીદાર અગ્રણીઓ અને ગરબા ક્લાસીસના સંચાલકો વચ્ચે બેઠક મળી હતી, જેમાં 4 મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે, જેની જાહેરાત પાટીદાર આગેવાન મનોજ પનારાએ કરી હતી. જે અંતર્ગત પાટીદાર વસ્તી ધરાવતા કોઈ પણ વિસ્તારમાં ડિસ્કો દાંડિયા ક્લાસીસ ચલાવવા દેવામાં આવશે નહીં. અન્ય વિસ્તારોમાં ચાલતા ડિસ્કો દાંડિયા ક્લાસીસમાં પાટીદાર યુવક યુવતીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. જો પાટીદાર વિસ્તારોના એપાર્ટમેન્ટના પાર્કિંગ અથવા કોમન પ્લોટમાં ગરબા શીખવાનું આયોજન થાય તો ત્યાં કોરિયોગ્રાફર જઈને શીખવાડી શકશે. તેમાં પણ બહેનોને લેડીઝ કોરિયોગ્રાફર જ ગરબા શીખવશે. હવે કન્યા છાત્રાલયમાં પાટીદાર સમાજની દીકરીઓ માટે સાંસ્કૃતિક ગરબા શીખવવા માટે ક્લાસીસ શરૂ કરવામાં આવશે. જો આ નિયમોનું ઉલ્લંઘન થશે તો કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. પાટીદાર વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ ગરબા ક્લાસીસ ચલાવી લેવામાં આવતા નથી, એટલે કે ચલાવવાના નથી થતા. જો આવા કોઈ ગરબા ક્લાસીસ બળજબરીપૂર્વક, ખાસ કરીને જ્યાં પાટીદાર ડોમિટ એરિયા છે, એટલે કે રવાપર રોડ, એસપી રોડ, આવા જે એરિયાઓ છે, અહીંયા કોઈ પણ જગ્યાએ ક્લાસીસ ચાલતા હશે તો એને બંધ કરાવવામાં આવશે અને એને ચલાવી લેવામાં નહીં આવે. અને જો કોઈ બળજબરીપૂર્વક આવા પાટીદાર વિસ્તારમાં ક્લાસીસ ચાલુ કરશે તો એનું પરિણામ એને ભોગવવું પડશે. પાટીદાર સમાજના જેટલા પણ ખેલૈયાઓ છે, જેમને ગરબા શીખવા છે, તો એમને ક્લાસીસમાં આવવાની જરૂરિયાત નથી. એની જગ્યાએ તમારી કોઈ પ્રીમાઇસીસ પર, તમારી જગ્યા પર, તમારા પાર્ટી પ્લોટ હોય કે પાર્કિંગમાં કે છત ઉપર, ગમે ત્યાં પર્સનલ જગ્યા ઉપર ગરબા અમે શીખવાડવા માટે આવી શકીએ છીએ. અને જેમને પણ ગરબા શીખવા હોય એ પોતાની પ્રાઇવેટ જગ્યા પર અમારો સંપર્ક કરી શકે છે. સુરતના લોકોના આરોગ્ય સાથે છેડા. દૂધના માવાના 10 સેમ્પલમાં ભેળસેળ. સુરતીઓ બહારની દૂધ માવાવાળી મીઠાઈ ખાતા પહેલા ચેતી જજો, નહીં તો તમારા તહેવાર બગડી શકે છે. સુરત મનપાના આરોગ્ય વિભાગે વિવિધ ડેરીઓમાં દરોડા પાડ્યા હતા. મનપાના ફૂડ વિભાગે લીધેલા દૂધના માવાના 10 સેમ્પલ ભેળસેળયુક્ત નીકળ્યા. ખમણ, મીઠાઈ, ફરાળી પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. છેલ્લા 15 દિવસમાં 22 સેમ્પલ લીધા હતા, જેમાં સેમ્પલો ભેળસેળયુક્ત નીકળ્યા. શંકર માવાવાલા, શ્રી કૃષ્ણ માવા, ગણેશ ડેરી, જયંબે માવા, અંબા શંકર માવા, શ્રી કૃષ્ણ ડેરી, નંદ કિશોર ડેરી, અમૃત ડેરી ફાર્મના સેમ્પલ ફેલ નીકળ્યા છે. આ તમામ વિરુદ્ધ હવે ફરિયાદ કરવામાં આવશે. કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. વડોદરામાં 15 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત. વડોદરાવાસીઓ હેલ્મેટ પહેરવાની આદત ન હોય તો પાડી દેજો, નહીં તો દંડ ભરવા તૈયાર થઈ જજો. કેમ કે વડોદરામાં 15 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કુમારે 15 સપ્ટેમ્બરથી ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરવા જાહેરાત કરી છે. શહેરના ટુ વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરે તેવો પ્રયાસ શહેર પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. રાહવીર યોજના અંતર્ગત હેલ્મેટ જનજાગૃતિ અભિયાનની જાહેરાત કરાઈ. 15 સપ્ટેમ્બરથી શહેર પોલીસ ખાસ હેલ્મેટ ડ્રાઈવ ચલાવશે. આ પ્રસંગે સાંસદ હેમાંગ જોશીએ કહ્યું કે હેલ્મેટ ના પહેરનારની કોઈ રાજકીય ભલામણ ચલાવતા નથી. રાજ્યભરમાં ઉત્સાહભેર રક્ષાબંધનની કરાઈ ઉજવણી. લોક ગાયિકા ગીતા રબારી દ્વારા બીએસએફ જવાનો સાથે રક્ષાબંધનના ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભુજ કોડકી રોડ સ્થિત બીએસએફના હેડક્વાર્ટર ખાતે લોક ગાયિકા અને કચ્છી કોયલ ગીતા રબારીએ ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરી. ગીતા રબારીએ દેશની સુરક્ષામાં દિવસ રાત તત્પર રહેનારા જવાનોના કાંડે પ્રેમ અને સ્નેહનું પ્રતીક રાખડી બાંધી શુભેચ્છા પાઠવી. બીજી તરફ દેશના સીમાડાની રક્ષા કરતા જવાનોને બાંધી બહેનોએ રાખડી. સરહદી જિલ્લા કચ્છમાં બીએસએફના જવાનો સાથે જિલ્લાની બહેનોએ સ્નેહના પર્વની ઉજવણી કરી. ભુજથી 200 કિલોમીટર દૂર આવેલા કુંડા ખાતે બીએસએફ કેમ્પમાં આ કાર્યક્રમ યોજાયો, જેમાં સ્થાનિક બહેનો તથા મહાનુભાવો હાજર રહ્યા. સીમા સુરક્ષા દળના જવાનો માટે આ દિવસ વિશેષ રહ્યો. બહેનોએ રાખડી બાંધ્યા બાદ જવાનોને મીઠું મોઢું કરાવ્યું અને સૌએ દેશની સુરક્ષા અને ભાઈચારાની ભાવના માટે શુભકામના પાઠવી. આ તકે સંગીત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દેશભક્તિ ગીતો અને લોકસંગીતના તાલે સૌ ઝૂમી ઉઠ્યા. ખાસ કરીને સીમા સુરક્ષા દળની મહિલા જવાનોના ગરબાએ કાર્યક્રમને એક નવા રંગમાં રંગી દીધો. સ્થાનિક લોકોએ પણ કાર્યક્રમમાં ભાગ લઈ સરહદના જવાનો પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી. કચ્છ લોકસભા તથા સરહદના જવાનો સંઘ સાંસદ સરહદ રક્ષાબંધન ઉત્સવની ઉજવણી
ઉજવણી કરાઈ. કચ્છ આંતરરાષ્ટ્રીય બોર્ડર પર દેશપ્રેમ અને ભાઈ બહેનના બંધન સાથે રક્ષાબંધનની ઉજવણીનો અનોખો ઉત્સવ મનાવાયો. તો બનાસકાંઠાના નડાબેટમાં કોલેજની વિદ્યાર્થીનીઓએ ભારતીય જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી. રક્ષાબંધનના પવિત્ર દિવસે પણ જવાનો સરહદ પર પોતાની ફરજ બજાવી દેશના દુશ્મનો સામે પહેરો ભરે છે. નડાબેટ સરહદ પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ પહોંચી હતી અને જવાનોને રાખડી બાંધતા ભાવસભર દ્રશ્યો સર્જાયા. બીએસએફના જવાનોમાં પણ ભારે ખુશી જોવા મળી. દર વર્ષે કોલેજની વિદ્યાર્થીનીઓ નડાબેટ ખાતે જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરે છે. રાજકોટના મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનનો પર્વ લાગણીસભર માહોલમાં ઉજવાયો. જેલમાં બંધ ભાઈઓને રાખડી બાંધવા આવેલી બહેનો ધ્રુસકે ધ્રુસકે રડી પડી. કેદી ભાઈઓને રાખડી બાંધી અને ભગવાન પાસે પ્રાર્થના કરી કે ભાઈ જલ્દી જેલમાંથી મુક્ત થાય. આ અવસરે જેલ તંત્રએ પણ નવતર પ્રયોગ કર્યો હતો. કેદી ભાઈઓએ બહેનોને રક્ષાસૂત્રની સાથોસાથ રોપા ભેટમાં આપ્યા હતા. તો સુરતની લાજપુર જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. જેલમાં બંધ કેદીઓને બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી, જે દરમિયાન ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. રાખડી બાંધતા બહેનોની આંખમાં આંસુ આવી ગયા. તો રાખડી બાંધ્યા પછી બહેનોએ ભાઈઓને યોગ્ય માર્ગ પર ચાલવાની અપીલ કરી. તો જેલમાં બંધ ભાઈઓએ ભવિષ્યમાં સારા નાગરિક બનવા માટે વચન આપ્યું. ભાવનગર મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડને ભાવનગર મહિલા કોંગ્રેસના બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી. મેયર ભરતભાઈ બારડને આવનારા દિવસો કે ભવિષ્યમાં કોઈપણ જાતનું આત્મવિલોપનનું પગલું ન ભરવું પડે તે માટે બહેનોએ સુરક્ષા કવચની ખાતરી આપી રાખડી બાંધી હતી. જૂનાગઢ શહેરમાં કોમી એકતાનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું. અહીં છેલ્લા 25 વર્ષથી હિન્દુ બહેન મુસ્લિમ ભાઈને રાખડી બાંધી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે. બંને જૂનાગઢ મહાનગરપાલિકામાં સાથે ફરજ બજાવતા હતા. તે સમયે હિન્દુ બહેને મુન્નાભાઈને ધર્મનો ભાઈ બનાવ્યો હતો અને ત્યારથી આજ દિન સુધી ભાઈ બહેનનું બંધન અકબંધ છે. જૂનાગઢમાં ફક્ત આજ નહીં પણ અનેક ઘરોમાં હિન્દુ અને મુસ્લિમ વચ્ચે રાખડીના પવિત્ર સંબંધો બંધાયેલા છે. રક્ષાબંધનના પાવન પર્વે જૂનાગઢના નાગરિકો ભાઈચારા અને કોમી એકતાનો અનોખો સંદેશ આપી રહ્યા છે. તો પ્રેમ, લાગણી અને માનવતાની મિસાલ સમાન ઘટના દેશભરમાં હૃદયસ્પર્શી બની ગઈ. ઈશ્વર અને અલ્લાહના દેવ તત્વને સાકાર કરતી ઘટનાએ લોકોનું દિલ જીત્યું. બ્રેઇન ડેડ રિયાના દાનમાં મળેલા હાથનું ઋણ અદા કરવા માટે અનમતા અહેમદ મુંબઈથી તેના પરિવાર સાથે રિયાના ભાઈ શિવમને રાખડી બાંધવા વલસાડ આવી. બે પરિવારોમાં એક ભાવુક ક્ષણ જોવા મળી હતી. પોતાની બહેનને ગુમાવી દીધા બાદ પણ તેના દાન કરાયેલા હાથ દ્વારા ભાઈના હાથ પર રાખડી બંધાતા લાગણીના તાર અતૂટ રીતે જોડાઈ ગયા. પૂનમને લઈને રાજ્યભરના મંદિરો ભક્તોથી ઉભરાયા. રક્ષાબંધન અને પૂનમને લઈ રાજ્યભરના મંદિરો ભક્તોથી ઉભરાયા. વહેલી સવારથી લાઈનો લાગી ગઈ. ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં સવારથી જય રણછોડ માખણ ચોળોના નાદથી આખું પરિસર ગુંજી ઉઠ્યું. દૂર દૂરથી ભક્તો દર્શન માટે પહોંચ્યા. ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો. સવારથી જ ભક્તોની દર્શન માટે કતારો લાગી ગઈ, જેના પગલે મંદિરમાં ભગવાનનો જયઘોષ થતા વાતાવરણ ભક્તિમય બની ગયું. વહેલી સવારે મંગળા આરતી બાદ દર્શનાર્થીઓ સહિત શ્રદ્ધાળુઓનો આજે વધારે ધસારો જોવા મળ્યો. આ તરફ ડાકોર મંદિરમાં રક્ષાબંધનના પર્વની ધામધૂમથી ઉજવણી થઈ. ભગવાનને પણ રાખડી બાંધવામાં આવી, જેમાં સવારે 5:15 કલાકે મંગળા આરતી થઈ, જે બાદ રાજા રણછોડજીને રક્ષા મુહૂર્તમાં 9:20 કલાકે રાખડી બાંધવામાં આવી. રક્ષાબંધન અને પૂર્ણિમાના પાવન પર્વે યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું. ધુમ્મસ ભર્યા આહલાદક વાતાવરણ વચ્ચે ભક્તોએ પૂર્ણિમાના પાવન પર્વ પર માતાજીના દર્શન કર્યા. વહેલી સવારથી જ માતાજીના જયઘોષ સાથે પાવાગઢમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો. આજના પાવન દિવસે ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી. તો યાત્રાધામ દ્વારકા ખાતે શ્રાવણી પૂનમી માનવ મહેરામણ ઉમટ્યું. હજારો ભક્તો ગોમતીજીમાં સ્નાન કરી શ્રીજીના દર્શન કર્યા. વહેલી સવારથી જ દ્વારકામાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું. ગોમતી ઘાટ મોક્ષ દ્વાર પર ભક્તોની લાંબી કતારો જોવા મળી. આજે રક્ષાબંધનના પવિત્ર દિવસ નિમિત્તે હજારો ભક્તોએ દ્વારકાધીશજીના દર્શન કરી પુણ્યનું ભાથું બાંધ્યું. આ તરફ રક્ષાબંધનના પવિત્ર તહેવારની યાત્રાધામ શામળાજીમાં ઉત્સાહભેર ઉજવણી થઈ. વહેલી સવારથી જ ભક્તો શામળાજીના દર્શન માટે પહોંચ્યા. બહેનોએ ભગવાન શામળાજીને રાખડી બાંધી પોતાની રક્ષાની મનોકામના કરી. તો ભગવાનને સોનાની રાખડી બાંધી વિશેષ શણગાર કરાયો. ત્યારે હજારો ભક્તોએ શામળાજી ખાતે આવી ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ તરફ આણંદના વિદ્યાનગરના અક્ષરફાર્મ ખાતે બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામીના સાનિધ્યમાં ઉજવાયો રક્ષાબંધનનો પર્વ, જેમાં સંતોએ પ્રાસાદિક રક્ષા કવચ રાખડી હરિભક્તોને બાંધી હતી. આજે રક્ષાબંધન પર્વ અને મહંત સ્વામીની સવારની પૂજામાં દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. અક્ષરફાર્મ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મહંત સ્વામીએ ભગવાન સર્વ રીતે ભક્તોની રક્ષા કરે તેવા આશીર્વાદ આપ્યા હતા. નેતાઓએ પણ રક્ષાબંધનની ઉજવણી કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે સવારે જ અમિત શાહ અમદાવાદ પહોંચી ગયા હતા. અમિત શાહે હનુમાનજી મહારાજના દર્શન કર્યા હતા. સુભાષ ચોક ખાતે આવેલા હનુમાનજી મંદિરે દર્શન કર્યા. તો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રક્ષાબંધનની ઉજવણી કરાઈ. સ્નેહના પાવન પર્વ પર સીએમ ભૂપેન્દ્ર પટેલની રાખડી બાંધવા મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી. બહેનોએ સીએમનું મોં મીઠું કરાવી રાખડી બાંધી. રાજભવન ખાતે દયાનંદ સભા મંડપમાં આ ભવ્ય ઉજવણી કરાઈ. આ તરફ સુરતમાં રક્ષાબંધનના પાવન પર્વે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી. બહેન સુરેખાબેન ચૌધરીએ પાટીલને રાખડી બાંધી. સી.આર. પાટીલે આ અવસરે તમામ સુરતવાસીઓ સહિત ગુજરાતવાસીઓને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી.
આ બાજુ નારિયેળી પૂનમ નિમિત્તે માછીમારોએ દરિયાદેવની પૂજા કરી. રક્ષાબંધનનો પવિત્ર દિવસ સાગર ખેડુ એટલે કે માછીમારો માટે ખૂબ જ મહત્વનો દિવસ માનવામાં આવે છે. આજના દિવસને નારિયેળી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે રક્ષાબંધનની સાથે સાગર ખેડુએ નારિયેળી પૂનમની ઉજવણી કરી. ચોમાસાની શરૂઆત થતાં જ માછીમારીની સિઝન બંધ થાય છે. ત્યારે આજે માછીમારો દરિયાદેવનું પૂજન કરી ફરી માછીમારીની શરૂઆત કરી. માછીમાર મહિલાઓએ સમગ્ર વર્ષ દરમિયાન તેમના પરિવારની સુરક્ષા કરે તેવી દરિયાદેવને પ્રાર્થના કરી. ધાર્મિક શાસ્ત્ર પ્રમાણે દૂધ, અબીલ, ગુલાલ વિધિવત રીતે દરિયાદેવનું પૂજન કરવામાં આવ્યું હતું. હવે 15મી થી જાફરાબાદ આસપાસના માછીમારો દરિયામાં માછીમારી કરવા રવાના થશે, જેને લઈને બોટને અવનવા શણગાર સાથે તમામ તૈયારીઓ સાથે બોટ સજ્જ કરવામાં આવી. તો બનાસકાંઠાના ચડોતર ગામે ન ઉજવાઈ રક્ષાબંધન. શું છે 200 વર્ષ જૂનું કારણ? જાણો. રાજ્યભરમાં રક્ષાબંધનની ઉજવણી થઈ, પરંતુ ગુજરાતનું એક એવું ગામ છે જ્યાં ભાઈ બહેનના પવિત્ર તહેવારની ઉજવણી થતી નથી. વાત છે પાલનપુરના ચડોતર ગામની, જ્યાં રક્ષાબંધનની એક દિવસ પહેલા ઉજવણી કરવામાં આવે છે. ચડોતર ગામની લોકવાયકા મુજબ વર્ષો પહેલા આ ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો. મોટા પ્રમાણમાં પશુ અને જાનમાલનું નુકસાન થયું હતું. ત્યારે ગ્રામજનોએ એકત્ર થઈને ગામના પૂજારી પાસે ગયા હતા. ત્યારે પૂજારીએ કહ્યું કે દૂધ ભેગું કરી ગામના દરેક ખૂણે છાંટી દો. ગામના લોકોએ દૂધનો છંટકાવ કરતા થોડી જ વારમાં બધું શાંત થઈ ગયું. વધુમાં કહ્યું કે ચડોતર ગામની સુખ અને સલામતી માટે ગામની દીકરીઓને રક્ષાબંધનના એક દિવસ અગાઉ ભાઈને રાખડી બાંધવાનું સૂચન કર્યું હતું. ત્યારથી આ પરંપરા આજે પણ યથાવત છે. 200 જેટલા વર્ષોથી આ પરંપરા ચાલી આવી છે. ખંભાતના મેદપુર ગામે સોના ચાંદી રિયલ ડાયમંડના હિંડોળાએ આકર્ષણ જમાવ્યું. ખંભાતના મેદપુર ગામે સ્વામિનારાયણ મંદિરમાં સોના ચાંદી રિયલ ડાયમંડના હિંડોળા આકર્ષણનું કેન્દ્ર બન્યા. પવિત્ર શ્રાવણ માસમાં શ્રી હરિને સોના ચાંદી અને હીરાના પારણે ઝુલાવાય છે. કલાત્મક હિંડોળાના દર્શન માટે ગુજરાત જ નહીં અન્ય રાજ્યોમાંથી પણ હરિભક્તો આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. કહેવાય છે કે 80 વર્ષ પૂર્વે વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંત કૃષ્ણજીવન સ્વામી મેદપુર ગામે આવ્યા અને ગામમાં સત્સંગ કરાવ્યો. ત્યારબાદ ગામના સત્સંગી લોકોની આર્થિક પ્રગતિ થઈ અને ગામના લોકો ઝવેરાત, હીરા માણેકનો ધંધો કરવા લાગ્યા અને ઝવેરી તરીકે મેદપુરના લોકો જાણીતા બન્યા. હવે મેદપુર ગામની પોળોના નામ પણ ભગવાનના નામ ઉપર રાખવામાં આવ્યા છે. બનાસકાંઠામાં મૂર્તિના વિસર્જન માટે તળાવ નહીં હોવાથી ભક્તોને પડી હાલાકી. બનાસકાંઠામાં દશામાની મૂર્તિના વિસર્જન માટે કોઈ તળાવ બનાવ્યું નથી. જે તળાવ છે તેમાં પાણી નથી. દિયોદર તાલુકાના મિની અંબાજી તરીકે ઓળખાતા સણાદર ધામે 10 દિવસ દશામાના વ્રતો કરી વિસર્જન માટે તળાવે પહોંચ્યા હતા, પરંતુ તળાવમાં પાણી ન હોવાથી મૂર્તિઓ અધવચ્ચે મૂકવાની નોબત આવી છે. એક તરફ ભારે વરસાદના કારણે બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં ખેતરો પાણીથી ભરેલા પડ્યા હોવાથી બનાસકાંઠા જિલ્લાને લીલો દુષ્કાળ પડ્યા હોવાની ખેડૂતો સરકારને રજૂઆત કરી રહ્યા છે. તો બીજી તરફ દિયોદર પાસે આવેલા તળાવો ખાલી હોવાથી દશામાની મૂર્તિ વિસર્જન કરવા આવનાર ભક્તો રજડી પડ્યા છે. મૂર્તિઓ એમ જ મૂકીને જવાની નોબત આવતા ભક્તોમાં રોષ ફેલાયો છે. ત્યારે મૂર્તિઓ ક્ષતિગ્રસ્ત થાય તે પહેલા તળાવમાં પાણી ભરી આ મૂર્તિઓને વિસર્જન કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. સુરત અને અંબાજીમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની કરાઈ ઉજવણી. સુરતના માંડવીમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ગૌરવભરી ઉજવણી કરાઈ. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ યોજનાઓમાં ₹277 કરોડના 1843 કામોનું ખાતમુહૂર્ત અને 102 કરોડ રૂપિયાના કુલ 2266 કામોનું લોકાર્પણ કરાયું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિ, બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવા સહિતના આગેવાનો હાજર રહ્યા. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરાઈ. આ તરફ દાંતામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શૈક્ષણિક, રમતગમત તેમજ ઇતર પ્રવૃત્તિઓમાં સારા દેખાવો કરનાર યુવાનોને પ્રોત્સાહિત કરાયા. આ સાથે વનબંધુ કલ્યાણ હેઠળના લાભાર્થીઓને વિવિધ કિટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. હડાદ ખાતે પણ આદિવાસી સમાજના લોકોની મેરેથોન દોડ યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી લોકો ઉપસ્થિત રહ્યા અને અંબાજીમાં પણ આદિવાસી લોકો દ્વારા વિશાળ રેલી યોજાઈ હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર, ડીડીઓ સહિત જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને નવસારીના વાંસદા ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હર્ષ સંઘવીના વરદ હસ્તે આદિજાતિના 10 લાભાર્થીઓને 9.86 લાખની વિવિધ સહાય લાભો વિતરણ કરવા સહિત 12 નાગરિકોને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતા. સાથે જ હર્ષ સંઘવીએ રક્ષાબંધનના પવિત્ર દિને આદિજાતિની બહેનોને અનુરોધ કર્યો કે સમાજમાં બનતા ગુના, શોષણ કે કોઈ કુપ્રથાને નાથવા જાગૃત નારી તરીકે ગુજરાત પોલીસનો સાથ આપો, જેથી ગુનાખોરી અટકાવી શકાય. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સ્થાનિક આદિજાતિ બહેનોએ રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. અમદાવાદથી બસમાં ઉપર જોખમી રીતે બેસી લોકો વતન નીકળ્યા. જીવને જોખમમાં નાખીને પણ વતનમાં જવાની જીદ આને કહેવાય. બસની અંદર તો પગ મૂકવાની જગ્યા નથી, એટલે લોકો બસની ઉપર થેલાવ લઈને ચડી ગયા. જીવને જોખમમાં મૂકી વતન તરફ દોટ મૂકતા આ દ્રશ્યો અમદાવાદના ઉજાલા સર્કલ પાસેના છે. રક્ષાબંધન સહિતના તહેવારો પરિવારો સાથે કરવા માટે લોકોએ વતનની વાટ પકડી હતી, પણ જેમણે અગાઉ બુકિંગ કરાવ્યું ન હોય તેવા લોકોએ બસમાં બેસવા સીટ તો ન મળી હતી, પણ જવું એટલે જવું જ, જેથી મોતને પણ આમંત્રણ આપી જીવની પરવા કર્યા વગર બસની છત પર બેસી ગયા હતા. છત પર જગ્યા મળી ગયાની ખુશી તેમના ચહેરા પર હતી. બસ ચાલકો પણ પૈસા કમાવવાની લાલચમાં લોકોને છત પર ચડવા દેવાની છૂટ આપી રહ્યા હતા. હવે અમદાવાદના વાડીનાથ ચોકથી રાજસ્થાન જતી ખાનગી બસના દ્રશ્યો પણ જોઈ લો. હજારો મુસાફરોએ બસની છત પર બેસીને વતન તરફ દોટ મૂકી હતી. ખાનગી ચાલકો પણ નિયમોને નેવે મૂકી હજારો લોકોની જિંદગી જોખમમાં નાખી પૂરપાટ દોડતા નજરે પડ્યા. ત્યારે આવા બસ ચાલકોને પોલીસ રોકતી કેમ નથી તે મોટો સવાલ છે. મોરબીમાં પાટીદાર વિસ્તારમાં ડિસ્કો દાંડિયા ક્લાસીસ પર પ્રતિબંધ. પાટીદારો માટે અલગથી ક્લાસ શરૂ થશે. મોરબીમાં નવરાત્રી પહેલા યોજાતા અર્વાચીન ડિસ્કો દાંડિયા ક્લાસીસમાં ફેલાતા દૂષણોને નાથવા માટે પાટીદાર સમાજે કડક વલણ અપનાવ્યું છે. પાટીદાર અગ્રણીઓ અને ગરબા ક્લાસીસના સંચાલકો વચ્ચે બેઠક મળી હતી, જેમાં 4 મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે, જેની જાહેરાત પાટીદાર આગેવાન મનોજ પનારાએ કરી હતી. જે અંતર્ગત પાટીદાર વસ્તી ધરાવતા કોઈ પણ વિસ્તારમાં ડિસ્કો દાંડિયા ક્લાસીસ ચલાવવા દેવામાં આવશે નહીં. અન્ય વિસ્તારોમાં ચાલતા ડિસ્કો દાંડિયા ક્લાસીસમાં પાટીદાર યુવક યુવતીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. જો પાટીદાર વિસ્તારોના એપાર્ટમેન્ટના પાર્કિંગ અથવા કોમન પ્લોટમાં ગરબા શીખવાનું આયોજન થાય તો ત્યાં કોરિયોગ્રાફર જઈને શીખવાડી શકશે. તેમાં પણ બહેનોને લેડીઝ કોરિયોગ્રાફર જ ગરબા શીખવશે. હવે કન્યા છાત્રાલયમાં પાટીદાર સમાજની દીકરીઓ માટે સાંસ્કૃતિક ગરબા શીખવવા માટે ક્લાસીસ શરૂ કરવામાં આવશે. જો આ નિયમોનું ઉલ્લંઘન થશે તો કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. પાટીદાર વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ ગરબા ક્લાસીસ ચલાવી લેવામાં આવતા નથી, એટલે કે ચલાવવાના નથી થતા. જો આવા કોઈ ગરબા ક્લાસીસ બળજબરીપૂર્વક, ખાસ કરીને જ્યાં પાટીદાર ડોમિટ એરિયા છે, એટલે કે રવાપર રોડ, એસપી રોડ, આવા જે એરિયાઓ છે, અહીંયા કોઈ પણ જગ્યાએ ક્લાસીસ ચાલતા હશે તો એને બંધ કરાવવામાં આવશે અને એને ચલાવી લેવામાં નહીં આવે. અને જો કોઈ બળજબરીપૂર્વક આવા પાટીદાર વિસ્તારમાં ક્લાસીસ ચાલુ કરશે તો એનું પરિણામ એને ભોગવવું પડશે. પાટીદાર સમાજના જેટલા પણ ખેલૈયાઓ છે, જેમને ગરબા શીખવા છે, તો એમને ક્લાસીસમાં આવવાની જરૂરિયાત નથી. એની જગ્યાએ તમારી કોઈ પ્રીમાઇસીસ પર, તમારી જગ્યા પર, તમારા પાર્ટી પ્લોટ હોય કે પાર્કિંગમાં કે છત ઉપર, ગમે ત્યાં પર્સનલ જગ્યા ઉપર ગરબા અમે શીખવાડવા માટે આવી શકીએ છીએ. અને જેમને પણ ગરબા શીખવા હોય એ પોતાની પ્રાઇવેટ જગ્યા પર અમારો સંપર્ક કરી શકે છે. સુરતના લોકોના આરોગ્ય સાથે છેડા. દૂધના માવાના 10 સેમ્પલમાં ભેળસેળ. સુરતીઓ બહારની દૂધ માવાવાળી મીઠાઈ ખાતા પહેલા ચેતી જજો, નહીં તો તમારા તહેવાર બગડી શકે છે. સુરત મનપાના આરોગ્ય વિભાગે વિવિધ ડેરીઓમાં દરોડા પાડ્યા હતા. મનપાના ફૂડ વિભાગે લીધેલા દૂધના માવાના 10 સેમ્પલ ભેળસેળયુક્ત નીકળ્યા. ખમણ, મીઠાઈ, ફરાળી પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. છેલ્લા 15 દિવસમાં 22 સેમ્પલ લીધા હતા, જેમાં સેમ્પલો ભેળસેળયુક્ત નીકળ્યા. શંકર માવાવાલા, શ્રી કૃષ્ણ માવા, ગણેશ ડેરી, જયંબે માવા, અંબાશંકર માવા, શ્રી કૃષ્ણ ડેરી, નંદકિશોર ડેરી, અમૃત ડેરી ફાર્મના સેમ્પલ ફેલ નીકળ્યા છે. આ તમામ વિરુદ્ધ હવે ફરિયાદ કરવામાં આવશે. કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.